4/9 વત્તા 2/7નો આપણે શું કરવાનો છે? સરવાળો. સરવાળો કરવા માટે બંનેનો છેદ કેવો હોવો જોઈએ? સરખો. છેદ સરખો ના. હવે 9 અને 7નો લસા લઈએ. 9 અને 7, 3 તરી 3ના ઘરમાં 7 આપતા નથી, 7ના 7. પછી 3ના ઘરમાં 3 એકા 7ના 7 એકા 7 થઈ ગયો. તો 9 અને 7નો લસા 3 તરી 9, 9 × 7 = 63. તો આપણે લસા લખવાનો છેદમાં 63. હવે આ 4/9 છે, એની જગ્યાએ આપણે સમછેદીય પૂર્ણાંક કરવો છે, એટલે છેદને 9ને કરીને શું લખ્યું આપણે? 63. તો 9ના ઘડિયામાં 63 ક્યારે આવે છે? 9 × 63. એટલે 7 આપણે એક મીંડાળું કરી દઉં. હવે અહીંયા છેદ કેટલો છે? 7. 7ના ઘડિયામાં 63 ક્યારે આવે? 7 × 9 = 63. એટલે અહીંયા 9 લખ્યા. બરાબર. હવે આ 7ને અંશ જોડે શું કરવાનો? ગુણાકાર. તો 7 ચોક અને 9 2 18. આ બેનો હવે શું કરવાનું આપણે? સરવાળો. 8 ને 8 16, 6 બધી આવી 1, 2 ને 1, 3 ને 1, 4. 4/63. આ આપણે શું કર્યો? સમછેદીય પૂર્ણાંક કરી અને સરવાળો કર્યો. ખ્યાલ આવે છે?